નિર્વિઘ્ને હનુમાનજી સીતા માતાને તો મળી લીધું હતું, તે છતાં પણ પકડાઈ કેમ ગયા? ચાલો આજે જાણીશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. જાનકીજીના આશીર્વાદથી કૃતાર્થ થયેલા હનુમાનજી એમના ચરણો સમીપથી ઊભા થયા ત્યારે યાદ આવ્યું કે ગઈકાલે સવારથી પેટમાં ફળનો કટકો સુદ્ધા પડ્યો નથી. જનેતા સામે પ્રેમભરી દ્રષ્ટિ કરીને દીકરો બોલ્યો, માં, ખૂબ જ કકડીને ભૂખ લાગી છે. ગઈકાલે પ્રાતઃકાળે હું સમુદ્ર ઉલ્લંઘન કરીને નીકળ્યો ત્યારનો બિલકુલ ઉપવાસી છું. આપની શોધની ચિંતા મન પર એવી સવાર થઈ ગઈ હતી કે અત્યાર સુધી ખાવાનું મને સૂઝ્યું જ નહોતું. દીકરો ભૂખ્યો છે એ વાત જાણે કઈ માં ધીરજ રાખી શકે? સીતાજી ચિંતામાં પડી ગયા. વિમાસણ અનુભવતા બોલ્યા, બેટા, અહીં તો હું બંધન અવસ્થામાં છું. રાક્ષસીઓ જે કાંઈ કંદમૂળ કે ફળ મારી પાસે મૂકે છે એ ખાઈને દેહ ટકાવી રહી છું. તારા માટે માં મારી ચિંતા કરવાની હોય જ નહીં. વાટિકામાં જાત જાતના ફળો વૃક્ષ પર લચી રહ્યા છે. મારી ક્ષુધા એનાથી સંતોષાઈ જશે. ચિંતિત ચહેરે સીતાજી તરત જ બોલી ઉઠ્યા, પણ આ અશોક વાટિકાના રાક્ષસો અને રાક્ષસો ખૂબ ભયંકર છે. આ અશોક વાટિકા તો રાક્ષસ રાજે પોતાના પરિવારના આનંદ પ્રેમ માટે બનાવેલી છે. એટલે તો રાજમહેલને અડીને જ અશોક વાટિકાનું આયોજન કર્યું છે. રાક્ષસો એવા સજાગ છે કે કોઈ પક્ષી પણ એના ફળને ચાંચેથી બોટવાનો પ્રયત્ન કરે તો એમની ગોફણના ઘાથી ચક્કર ખાઈને નીચે પડે. નીચે પડેલા એ પક્ષીને કાકડી ખાતો હોય એમાં હિંસક અસુરો કાચાને કાચા ખાઈ જાય છે. રાક્ષસો પણ પાછા 10-12 નથી, સેંકડો રાક્ષસો આ વાટિકાની આંઠે પહોરે ખડે પગે ચોકી કરે છે. માં, હાથ જોડીને હનુમાનજી બોલ્યા, રાક્ષસ કે રાક્ષસોની ચિંતા આપ કરશો નહીં. એમની સાથે તો હું હિસાબ ચૂકતે કરી લઈશ. આપ મને માત્ર અનુમતિ જ આપો. આપની અનુમતિ મળી ગયા પછી પ્રભુ કૃપાને મારો વાળ વાંકો કરવાની કોઈની મજાલ નથી. હજી થોડી વાર પહેલા તો આપના આશીર્વાદ મેળવી અજર અમર બની ગયો છું. સીતાજી તો એકી ટશે હનુમાનજી સામું જોઈ રહ્યા હતા. મૂંગા મૂંગા એમની વાણી સાંભળી રહ્યા હતા. એમને હવે હનુમાનજીની શક્તિની પ્રતીતિ આવી ગઈ હતી. સીતાજીએ સંમતિ આપતા કહ્યું, તું તારે ધરાઈને ફળો આરવ. રાક્ષસોથી સાચવજે. દીકરો ગમે તેટલો શક્તિશાળી હોય પણ માતાને મન તો એ નાનો બાળક જ છે. ફળ ખાવાની અનુમતિ મળતા જ હનુમાનજીનું હૈયું હરખાઈ ગયું. લંકા પર આક્રમણ કરવા રામસેના આવે ત્યારે પડાવ ક્યાં નાખવો, કયા સ્થાનેથી સુરક્ષિત રહી લંકાના દુર્ગ પર આક્રમણ સફળ થઈ શકશે, એ બધી વાતો તો લંકામાં દાખલ થતા પહેલા જ હનુમાનજીએ વિચારી લીધી હતી. દુર્ગમાં પ્રવેશ્યા પછી હનુમાનજીનું ધ્યાન રાક્ષસ રાજે દુર્ગના દ્વારો પર ગોઠવેલી યાંત્રિક કરામતો તરફ ખાસ ખેંચાયું હતું. આવી યાંત્રિક કરામતો દુર્ગની અંદર પણ રાવણે મહત્વની જુદી જુદી જગ્યાએ ગોઠવી હતી. આ યાંત્રિક કરામતો લંકા પરના આક્રમણ પહેલા તોડી ફોડી નાખી હોય તો રાક્ષસ રાજને દુર્ગ છોડવાની રણ મેદાનમાં સામસામા ખેંચી શકાય એમ હતું. ફળ ખાતા હનુમાનજીની બુદ્ધિ ઘણું બધું વિચારી રહી હતી. યંત્રોની કરામતી ભાંગફોડ કરતા પહેલા રાવણનું અને એની બળનું સેનાનું માપ કાઢવું ખૂબ જરૂરી હતું. એટલે હનુમાનજીએ પહેલું કાર્ય તરત જ હાથ પર લીધું. ફળ ખાતા ખાતા હનુમાનજી તો વૃક્ષની એક ડાળી પરથી બીજી ડાળી પર જવા લાગ્યો. એમના ભારે વજનથી ડાળીઓની કડેકાઠી બોલાઈ ગઈ. વચ્ચે વચ્ચે તાનમાં આવી જઈ નાના નાના વૃક્ષો પણ જડમૂળથી ઉખાડી નાખી આજુબાજુ ફેંકવા માંડ્યા. પરોઢ પ્રગટવાની તૈયારીમાં હતી. આ ઓચિંતા અવાજોથી અશોક વાટિકાના રાક્ષસોની ઊંઘ ઉડી ગઈ. આંખો ચોળતા ચોળતા 4 રાક્ષસો અવાજની દિશામાં દોડ્યા. એમના આશ્ચર્યનો પાર જ ના રહ્યો. જમીન પર વેર વિખેર હાલતમાં પડેલા વૃક્ષોની વચ્ચે અલગારી માફક એક વાનર ફરી રહ્યો હતો. એ ફળો ખાતો જતો હતો અને વૃક્ષોનો કચ્છર ઘાણ વાળતો જતો હતો. એક સામાન્ય વાનરને આંબી ધૃષ્ટતા કરતો જોઈ 4 રાક્ષસોનો પિત્તો 7મે આસમાનમાં પહોંચી ગયો. એને પકડવા દૂરથી જ હાકોટા પાડતા એની તરફ દોડ્યા. હનુમાનજીએ એક તોતિંગ વૃક્ષને પલકવારમાં જડમૂળથી ઉખાડી નાખ્યું. પાસે આવી પહોંચેલ રાક્ષસો પર એ વૃક્ષથી જોરથી ઘા કર્યો. 4 રાક્ષસો ભયંકર મરણચીસ પાડી એ વૃક્ષની નીચે દબાઈ રામશરણ થઈ ગયા. રાક્ષસોની એ મરણચીસ સાંભળી વાટિકાના બધા રાક્ષસો જાગી ગયા. હાથે ચડ્યા હથિયારો હાથમાં લઈ અવાજની દિશામાં હાંફળા ફાફળા દોડ્યા. હનુમાનજીએ તો એમનું સ્વાગત કરવા તૈયાર જ ઊભા હતા. બંને હાથોથી વૃક્ષો ઉખાડી ઘસી આવતા સશસ્ત્ર રાક્ષસો પર ફેંકવા લાગ્યા. ભયંકર ચીસ નાખીને રાક્ષસો પાછા હટવાનો પ્રયાસ કરવા લાગ્યા,
પણ હનુમાનજીના વૃક્ષનો મારો એક ધારો એવો ચાલુ હતો કે રાક્ષસો એના સપાટામાં આવી જઈ મૃત્યુને ભેટવા લાગ્યા. માત્ર એક જ રાક્ષસ બચવા પામ્યો. હનુમાનજી એને જાણી જોઈને જવા દીધો. રાક્ષસરાજને એના ભયંકર રમખાણના સમાચાર પહોંચાડવા કોઈક સંદેશવાહક તો જોઈએ ને. ઊભી પૂંછડીએ મુઠ્ઠી વાળીને ભાગતા રાક્ષસ રખેવાળ તરફ એક દ્રષ્ટિપાત કરી. હનુમાનજી તો ફરી પાછા ફળ ખાવા મંડી પડ્યા. ફળ ખાતા રાક્ષસરાજની સેનાની પ્રતીક્ષા કરવા લાગ્યા. પ્રાણ બચાવીને માંડ ભાગી છૂટેલો એ રક્ષક તો સીધો દોડ્યો રાવણના રાજમહેલમાં. દ્વારપાળો એને રોકે એ પહેલા તો એ બૂમો પાડતો પાડતો રાક્ષસરાજની શૈયા પાસે જ એમના ચરણો સમીપ ઢળી પડ્યો. આ શોર બકોરથી રાવણ બેબાકળો બની જાગી ઉઠ્યો. અત્યારે નિંદ્રામાં ભયંકર સ્વપ્ન જોઈ રહ્યો હતો. એક ભયંકર વાનર લંકામાં ઉલ્કાપાત મચાવી રહ્યો હતો. શૂરવીર યોદ્ધાઓને પણ એ ગાંઠતો નહોતો. દેવાદિદેવ ઇન્દ્રને પરાજિત કરનાર મેઘનાથ પણ એ વાનર સામે લાચાર બનીને ઊભા હતા. આ ભયંકર સ્વપ્ન જોઈને છળી ઉઠેલા રાવણ નિંદ્રામાં જ રખેવાળના શોર બકોર સાંભળ્યો એટલે સુખસૈયામાં સફાળો બેઠો થઈ આંખો ચોળવા લાગ્યો. મહારાજ ગજબ થઈ ગયો. કાળો કેર વર્તાઈ ગયો. એક વિકરાળ વાનર અશોક વાટિકા ઉજાડી રહ્યો છે. રાક્ષસે હજી આપવીતી પૂરી કઈ પણ નહોતી ત્યાં જ ક્રોધે ભર્યા સ્વરે દશાનન ગરજ્યા. અલિયા શું મોઢું લઈને ફરિયાદ કરવા આવ્યા છો? ત્યાં આટલા બધા રખેવાળો છે છતાં એક વાંદરાને પૂરો નથી કરી શકતા. એ તો આપણા રાક્ષસોનો આહાર છે. મહારાજ, રાક્ષસ વિનયપૂર્ણ બોલ્યો. પણ આ વાનર તો સાક્ષાત કાળને પાછો પાડી દેવો છે. અમારા મુખનો કોળિયો બનાવવાના બદલે એને આપણા બધા રખેવાળાને કાળનો કોળિયો બનાવી દીધો છે. હું એક જ માંડ બચ્યો એટલે ફરિયાદ કરવા આપની પાસે આવી શક્યો છું. રાક્ષસને મોઢેથી આ ગંભીર સમાચાર સાંભળતા જ હોઠ પર ફરફરતી મૂછનો છેડો દાંત નીચે દબાવતા રાક્ષસરાજ બરોડ્યા. જાઓ, પૂર્વ પાકના સેનાપતિને અત્યારે ને અત્યારે અહીં બોલાવો. ચોપદારો સેનાપતિને બોલાવા દોડ્યા. કોઈની પણ સાથે કાંઈ જ વાતચીત કર્યા વગર રાજમહેલની છત સામે તાકી રાક્ષસરાજ ઊંડા વિચારમાં ડૂબી ગયા. સ્વપ્નના તરખાટ મચાવનારો વાનર હજી પણ એની આંખ સામેથી ખસતો નહોતો. ભાવિ કાંઈ અટપટ ખેલ બનાવવાની તૈયારી કરી રહે છે કે શું? થોડી વારમાં સૈન્યનો પૂર્વ પાકનો સેનાપતિ હાજર થઈ ગયો. એની કાયા કદાવર હતી. એ આવતો હતો ત્યારે ધરાએ ધ્રુજી ઉઠી હતી. રાક્ષસરાજે અભિવાદન કરી ઊભો રહ્યો. દશાનને એને આજ્ઞા આપતા બોલ્યા, વક્રદંત, તમે સેનાને લઈ અત્યારે ને અત્યારે અશોક વાટિકા ઉપડો. એક ભયંકર વાનર અશોક વાટિકાને ઉજાડી રહ્યો છે. એને જીવતો કે મરેલો પકડી લાવો. મારી પાસે તાત્કાળ જ હાજર કરો. રાક્ષસરાજને અભિવાદન કરી રખેવાળની સાથે જ વક્રદંત બહાર આવ્યા. પૂર્વ પાકના ચુનંદા અને કસાયેલા સૈનિકો લઈ અશોક વાટિકા તરફ ઝડપી વેગે ઉપડ્યા. અશોક વાટિકામાં એનું ગરમાગરમ સ્વાગત કરવા હનુમાનજી તૈયાર જ ઊભા હતા. હવે એ ખરા રંગમાં આવી ગયા હતા. રખેવાળ તો બિચારા તમાચાના ઘરાક હતા. સૈન્યની તાકાત માપવાનો મોકો હવે અત્યારે મળી રહ્યો હતો. રાક્ષસ સેનાને દૂરથી આવતો જોતા જ હનુમાનજી ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા. અશોક વાટિકામાં પડેલી શિલાઓ ઉઠાવી એમના તરફ ફેંકવા લાગ્યા. માથા પર ભારે ભારે શિલાઓ પાડવા સૈનિકો ત્યાં ને ત્યાં દબાઈને ચપાઈને રોટલો બનવા લાગ્યા. કોઈને મૃષ્ટિ પ્રહાર, કોઈને તમાચો, કોઈને લાત, આમ જુદા જુદા અનુભવ કરાવતા સમર્થ યોદ્ધાની માફક હનુમાનજી ચોપાસ ઘૂમી રહ્યા હતા. અભિમાનથી ફૂલાતો આવેલો સેનાપતિ પણ હનુમાનજીના એક જ મુષ્ટિ પ્રહારથી યમસદન પહોંચી ગયો. સેનાનાયક પડતા જ બચેલા સૈનિકોના ઉત્સાહ શમી ગયો. ગભરાઈને લંકાપતિ પાસે પહોંચી ગયો. સેનાપતિના મૃત્યુના અને પૂર્વ પાંખના મોટા ભાગ પણ યુદ્ધમાં કામ આવી ગયાના શોકજનક સમાચાર સાંભળીને રાવણનું મુખ વિલું થઈ ગયું. એ ઊંડા વિચારમાં ડૂબી ગયા. આ બધું શું થવા બેઠું છે? મારો દિનમાન જ પલટાઈ રહ્યો છે કે શું? એક જમાનામાં એ પણ હતું કે હું પાસા ઊંધા નાખું તો પણ સીધા પડતા હતા અને આજે મારી ગણતરી બધી બાજુએ ઊંધી વળી રહી છે. રાવણે પોતાના નાના બાલસોયા દીકરા અક્ષયકુમારને તાબડતોબ બોલાવ્યો. અક્ષયકુમાર વિનયપૂર્વક વંદન કરીને ઊભો રહ્યો. મૃદુ અને પ્રેમાળ સ્વરે બોલ્યો, પિતાજી, આપની આજ્ઞાનો અમલ કરવા હું તૈયાર છું. બોલો, શું કરવાનું છે? અશોક વાટિકની દિશામાં કરડી નજર કરતા રાક્ષસરાજ બોલ્યા, બેટા, તારું પરાક્રમ બતાવવાનો આજે સરસ મોકો મળ્યો છે. એક ભયંકર વાનરે અશોક વાટિકાને સાવ ઉજ્જળ વેરાન કરી દીધી છે. રાક્ષસોનો કચ્ચર ઘાણ કરી નાખ્યો છે. આપણી પૂર્વ પાકના સૈનિકોને પણ એને એકલે જ હાથે યમસદન પહોંચાડી દીધા છે. એ માથાભર વાનરને મારવા માટે હું તને મોકલી રહ્યો છું. પશ્ચિમ પાકના સૈનિકો સાથે લઈને તું અત્યારે જ એ વાનરને મોત કરવા પહોંચી જા.
અક્ષયકુમાર અડધી ઊંઘમાંથી ઉઠ્યો હતો. રાત્રે મોડે સુધી જાગી વિલાસમાં ચકચૂર રહેનાર કુમાર હંમેશા મોડા ઉઠતા. અત્યારે પિતાજીની આજ્ઞામાં અડધી ઊંઘે ઉઠવું પડ્યું હતું. એ માથામાં ઘા સમું વસમું લાગ્યું હતું. સેના લઈને અશોક વાટિકા તરફ એ જ વેળાએ રવાના થયો. ઉત્પાત મચાવનાર વાનર પ્રત્યે એને ક્રોધાગ્નિ ખૂબ જ ભભૂકી રહ્યો હતો. વાનરને એ અગ્નિમાં બાળીને ખાક કરી ન નાખે ત્યાં સુધી અગ્નિ શાંત થવાનો નહોતો. અશોક વાટીના દ્વાર પર લોખંડના 2 મજબૂત થાંભલા જડ્યા હતા. હનુમાનજીએ બંને થાંભલા ઉખાડી નાખી સૌના માટે વાટિકા ખુલ્લી કરી નાખી. અક્ષયકુમાર રથમાં બેસી વિશાળ સેના સાથે આક્રમણ કરવા અશોક વાટિકા તરફ પૂરઝડપે આવી રહ્યો હતો. વિશાળ સેનાને દૂરથી જોતા જ હનુમાનજીએ ગજાવતી ઘોર ગર્જના કરી. આ ગર્જનાના પડઘા લંકાના દુર્ગની દિવાલો સાથે અથડાઈને સમગ્ર નગરમાં પડછન થવા લાગ્યા. કાચા પોચા રાક્ષસો તો આ ગર્જના સાંભળીને ઢીલા થઈ ગયા. લાકડી માફક લોથમ ઉઠાવી રાક્ષસ સેના પર હનુમાનજી તૂટી પડ્યા. રાક્ષસોના મસ્તકો નારિયેળના કાચલાની માફક ફૂટવા લાગ્યા. મૃત્યુ ચીસ નાખીને ધરતી પર ઢળી અસુરો કાયમી સોળ તાણવા લાગ્યા. હવે હનુમાનજીએ વેગથી ઘસી આવતા અક્ષયકુમારના સુવર્ણ રથને રક્ષમાં લીધો. આ રથમાં ધનુષ બાણ તલવાર ભાલા શક્તિ તોમર વગેરે આયુધો હતા. અક્ષયકુમારને આ બધું આયુધો સારી રીતે વાપરવાની તાલીમ મળી હતી. અક્ષયકુમારે રથેથી આજ્ઞા કરતા કહ્યું, રથને સીધો જ ઝડપી વેગે વાનર તરફ દોડાવી મૂકો. હું બાણ વર્ષાથી માનવને વિંધી નાખું છું. અને હનુમાનજીએ પોતાની તરફ પવન વેગે ઘસી આવતા રથ જોયો. ત્યાં તો સહન કરતું તીર એમના ખભા પાસેથી પસાર થઈ ગયું. હનુમાનજી જમણા પગથી ઠેક મારીને આકાશમાં ઉડ્યા. બરાબર રથ પર અદ્ધરથી એવો જોરથી કૂદકો માર્યો કે રથના ટુકડે ટુકડા થઈ ગયા. રથી ત્યાંથી ને ત્યાંથી માર્યો ગયો. ઘોડાઓ રથના આગળના ભાગના ટુકડા સાથે ભાગી છૂટ્યા. રાવણને આ સમાચાર મળતા શું થયું તે કાલે જોશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.